બનાવવા છે આજે પાસ્તા. તમને બતાવું પાસ્તા કઈ રીતના બનાવવા છે એમ. કાંદા, કોબી, ગાજર, લીલા મરચાં, પાસ્તા હવે નાખી દેવું પાસ્તા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત સવારના નવરા થઈ ગયા તો 11 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે, કારણ કે તો બપોરની રસોઈ બનાવી છે. અને ફેનીભાઈ આપણે આજ ટ્યુશનમાં વહી ગયા છે અને અત્યંતાબેનને કાલથી જવાનું છે, કારણ કે હમણાં ટ્યુશન 10 દિવસ નહોતા મોકલા, હવે પાછા ટ્યુશન વહ્યા જાય. તો અત્યંતાબેનને કાલે ટ્યુશન મોકલવાના, ફેનીભાઈ આજ વહ્યા ગયા છે. એનો દિવસ કેવો રહે, પહેલો દિવસ ટ્યુશન, મારે બનાવવા છે આજે પાસ્તા. તમને બતાવું પાસ્તા કઈ રીતના બનાવવા છે એમ. તો પાસ્તાની સામગ્રી બધી લઈ લીધી આપણે, મસ્ત ગોળ ગોળ ગોળવાળા પાસ્તા લઈ લીધા છે, સરસના જો મસ્ત દેખાય ને. અને આ બધી શાકભાજી લીધી અંદર નાખવાની, પાસ્તા વઘારવાની. આપણે ટમેટા એક નથી લીધા, કારણ કે ટમેટા ચોમાસાના થોડાક ઓલા આવે ને, ટમેટા મેં નથી લીધા. કાંદા, કોબી, ગાજર, લીલા મરચાં, પાસ્તા બનાવીને એને આરે આરે છોકરા શાકભાજી ખાય કે નહીં, એટલે આ બધું શાકભાજી નાખવાનું છે. અને આ આપણે લઈ લીધું છે ચટણી. તો લાજવાબની ચટણી એક જ પેકેટ નાખવાનું છે, પણ આપણી પાસે 2 પેકેટ છે. આપણે 1 પેકેટ ચટણી નાખી દેવું. હું કઈ રીતના બનાવું ને તમને બતાવી. સોસવાળા બનાવું, સોસના આપણે પાસ્તાને હોય ને સોસ જેવું બને નાખવાનું. સોસ નાખીને બનાવું ને તમને બતાવી એમ. બોલો અત્યંતાબેન, શું કરશો? મચ્છર મારું. લો અત્યંતાબેન તો મચ્છર મારવા મળ્યા. મમ્મીને કવડવા આવતું છે. એટલે મને કવડવા આવતું એટલે તે મારી નાખ્યું. હા. તે શું કરો છો તમે? અહીં તો ખાતા લાગે એટલે બધા ગળને માંડવી ખાય છે. ગળને માંડવી ખાવા માંડ્યા ને. જય શ્રી કૃષ્ણ કરો બટે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે. માથું ને એવું ઓળાવવાનું છે, કપડાં તો બદલી લીધા છે એને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમે ગોળ ને માંડવી ખાઈ છીએ. સવારમાં કઈ ભાવે નહીં, તો અત્યારે ભૂખ લાગે. બધે ગોળ ખાઈ ગઈ, બને તો કાઈ ન રહે. એટલો બધો ગળ ન ખવાય બટા. કોને ગોળ ને માંડવી ભાવે? સિંગ ને ગળ હારે હારે ખવાય બટા. એક નકરો ગળ થોડો ખવાય એટલો બધો. 10 સિંગ લીધી હતી. છે પછી તો દાંત પડી ગયા ને એમ દાંત પડી જાય. જો બોકી થઈ ગઈ ને, નકરો ગળ થોડો ખવાય. તો જો અત્યંતાબેન નકરો ગળ ખાય, કારણ કે ગળું તો છોકરાને ભાવતું છે, પણ ગળ આમ તો સારો, વાંધો નહીં. રોજ નથી ખાતા, ક્યારેક ખાય અઠવાડિયે 15 દી, પણ ગળ ને સિંગ આમ હારી. અને ગળ આમે તે અટકા માટે સારો. છોકરા ખાંડ ખાય એના કરતા ગળ ખાય ને એ સારો. હારો તો મારે પાસ્તા બનાવવા છે. અને આજ અમે બપોરે જમવામાં દાળ બનાવી છે, પણ દાળ તો બનાવી છે, દાળ બાઈએ બનાવી નાખી છે. રોટલા બનાવવાના બાકી છે. તો અત્યંતા કેમ ટિફિનમાં લઈ જવા હાટું પાસ્તા બનાવી ગયો. તો પાસ્તા બનાવું તો શાકભાજી ને બધી લાંબી લાંબી સુધારવાની. હમણાં સમારીને તમને બતાવું કઈ રીતના સુધારવાની હોય. જો તો આપણે મસ્ત પાસ્તા બનાવવા મળ્યા છે, તમને બતાવી દો કઈ રીતના બનાવવાના. એમ શાકભાજી બધું મેં સુધારી લીધું. આ રીતના શાકભાજી કટિંગ કરવાના, એ લીધા છે પાસ્તા. તો પેલા મસ્ત પાણી મૂકી દીધું છે, એટલે પાણી નહીં થાય થોડુંક નાખવું 2 ગ્લાસ. આપણે આમાં પાસ્તા બાફવાના છે ને આમાં બનાવવાનું છે લાજવાબની ચટણી. પાણી છે ને થોડુંક વધારે મૂકવાનું. પાણી ગરમ થઈ ગયું છે, પાસ્તા નાખી દઉં. આ રીતના પાસ્તા બાફવા મૂકી દેવાના. આમાં પણ થોડુંક પાણી હજી નાખી દઉં, એટલે નહીં થાય. 1 ગ્લાસ પાણી મૂકવાનું. આનું તો માપ જ હોય, તમને ખબર હશે કે 1 ગ્લાસ પાણીમાં કરવાની એમ. એમાં લાજવાબની ચટણી બનાવી નાખશું. હા હા, તે ભલે ને લઈ જાય. અત્યંતાબેન હાથ પાડે છે, હું કે આપણે જોઈએ. બોલો શું છે? તો લેશન હજી બાકી છે ને કા છે. કચરા વાળા આવ્યા છે, લોકો કચરો લેવા આવે રોજ. એમાં ત્યાંથી કચરો લઈ જાય. કચરો લેવા આવ્યા ને તે કહે છે કચરા પેટી વાળો આવ્યો એમ. હા, તે ભલે ને આવ્યા બટે તો કચરો લઈ જાહે. કંપાસ છે સારું. લેસન કરે કે અત્યંતાબેન લેસન આજ બાકી રહી ગયું છે થોડુંક, તો લેસન કરે છે. એ લેસન કરે ને ત્યાં સુધી આપણે પાસ્તા બનાવી દઈએ. આમાં છે ને અહીંથી કચરો લઈ જાય ઘરેથી, એટલે કચરાવાળા આવ્યા એમ.
ચામ એક સિંગનો દાણો પડી ગયો છે. અત્યંતા બેનની ખાતા છે ને તે પડી ગયો છે, આપણે કાઢી લઈ. સિંગનો દાણો નથી નાખવાનો. પાસ્તા બફા મૂકી દે, એમાં નાખી દેવું નિમક. સાઈડમાં ખરણી બનાવતા જાઉં. નિમકને જો આ રીતના કોથળીમાં રાખવું પડે, કારણ કે ચોમાસું છે કે નહીં, એટલે પછી થોડોક ઓલું થઈ જાય, પાણી જેવું થઈ જાય કે નહીં, એટલે ડબલામાં થોડોક ઓલો થઈ જાય, ભાવર જેવું. એટલે આ કોથળીમાં રાખી દીધું નિમક. આપણે જો સારી રીતના મસ્ત નિમક નાખીને પાસ્તા બાફી નાખશું. પાસ્તા બાફીને પછી આપણે બધો વઘાર કરશું. શાકભાજી સુધારીને એનો વઘાર પછી કરવાનો. પેલા મસ્ત પાસ્તા બાફી લઈ. વટાણા નથી અત્યારે સીઝન નથી, એટલે નકર વટાણાની ભેગા બાફા મૂકી દેવાના. વટાણા નાખીને તો બહુ મસ્ત સ્વાદ આવે. શાકભાજી બધી હોય ને એટલે. ચટણી આપણે ઉકળવા મળી છે. આસી છે ઉકળશે ને એટલે ઘાટી ઘાટી મસ્ત થઈ જશે. અહીંયા આપણે પાસ્તા બફાઈ છે. મી એક પેજ બાકી. એક જ પેજ બાકી? હા. કેટલી વખત લખ્યું? 4 વખત. એને 5 વખત કલમ લખવાનું. તમે અત્યંતા બેને ફ્રીજ ખોલ્યા વગર હાલે નહીં. આખા દીમાં કેટલી વખત ફ્રીજ ખોલતી છે? 10 વાર. એવું ઘડીએ ઘડીએ ફ્રીજ નહીં ખોલવાનું બટા. અને મારી ટબુડી ગયો. હે? મારી ટબુડી. એની ટબુડી જોઈ. ટબુડીમાં પાણી પીવે. આપણે નાની નાની ટબુડી અત્યંતા બેન ની દઈ દે. ઈ પાણી પેલે ઠંડુ પાણી બહુ નકરું નહીં પીતી હો. હું બનાવો તારે શું ખાવું છે? પાસ્તા. તો અત્યંતા બેની ફરમાઈશ છે એટલે આપણે પાસ્તા બનાવવા પડ્યા. અને કારણ કે જો અડદની દાળ છે એટલે બાળકો ઓછી ખાય અડદની દાળ, કારણ કે ફેનિલને તો ભાવે છે. કઠોળનું શાક એ બધું એમાં બાળકો ખાઈ લે છે, એવું નથી. તો બાઈએ મસ્ત આપણે અડદની દાળે બનાવી નાખી. રોટલા બનાવવાના બાકી છે. રોટલા આખડી બનાવી નાખશું. પેલા હું પાસ્તા બનાવી દઉં. જો ચટણી ઉકળી ગઈ, હવે બંધ કરી દઈએ આપણે. મસ્ત ઘાટી થઈ જાય. સરસ થઈ ગઈ. ચટણી બની ગઈ છે. પાસ્તા તો આપણે બફાવા મળ્યા. બહુ નહીં બાફવાના, સેજ એક આંટો કાસા રાખવાના, કારણ કે બહુ બફાઈ જાય ને તો પછી હાવ લોંદો થઈ જાય. એટલા માટે લોંદો એટલે આમ હાવ ઢીલા ઢીલા થઈ જાય. એટલે માપના પાસ્તા બાફવાના. પાસ્તા બાફી લો પછી બતાવો તમે. 7 પેજ લખાઈ ગયા. હા તો લખવા માંડો જાઓ. 4 પેજ આખું લખાઈ ગયો. ખાલી 1 પેજ લખી નાખશે ને પછી ફૂટો. હા તે લખી નાખો. જાઓ ફટાફટ. ત્યાં પાસ્તા બનાવી દઉં હો. આ વિડિયો ચાલુ રાખજો, હમણાં આવશે. એ હા લેતે લઈ ફટાફટ. તો એ લેસન લેવા ગઈ છે, એને લેસન કરી નાખ્યું. થોડુંક જ બાકી છે એ રીતના. તો આપણા પાસ્તા બફાઈને મસ્ત થઈ જશે. આપણે કાઢી લઈ ઝારીમાં. જો આપણી પાસે જે આપણે ભાત ઓહાવાની ઝારી આવે ને, આ રીતના મૂકી બધા કાઢી લેવાના. પાણી બધું એમાં ઓલા વયું જાહે. એ રીતના મસ્ત પાસ્તા આપણે કાઢી લેવાના. જો તો આપણે પાસ્તા વઘારવાના છે. મસ્ત કડાઈમાં તેલ મૂકી દીધું છે. કઈ રીતના વઘારવાના તમને કહી દઉં. જો મસ્ત આપણે કડાઈમાં તેલ મૂકી દીધું. અહીંયા મૂકી દીધી આપણી શાકભાજી, પાસ્તાનો મસાલો અને ધાણા. તો તેલ આવી ગયો કે નહીં આપણે જોઈ લઈ. તેલ તો આપણું આવી ગયું છે. આ રીતના રાઈને નાખીને વઘાર નાખવાના. જીરું, હિંગ, ફ્રાય જીરું અને હિંગ નાખી દેવાની. પછી આ રીતના તતડવા દેવાના. લીમડાના પાન નથી મારી પાસે, નકર લીમડાના પાન પણ તમે નાખી શકો. તો મસ્ત તતડી ગયું છે. હવે આપણે એમાં નાખશું મરચાં. મરચાં નાખી દેવાના. પાસ્તા તો બફાઈને કેટલા સરસ થઈ ગયા. આ રીતના સુતા સુતા રહે ને એ રીતના બફાના. કાંદા કાંદા નાખી દેવું. આ રીતના લાંબી લાંબી શાકભાજી સુધારેલી હોય ને તો બાળકોને ખાવાની મજા આવે. હળદર, ધાણા જીરું. હા હા તે આવ્યું નહીં. જોવા દે મને. આપણે બે કામ ચાલુ છે. જોવા દે મને એમ. અત્યંતા બેન નું લેશન એ કરે છે. એ મને હાથ પાડે છે ને હું પાસ્તા બનાવું. તો આપણે બે કામ હારવે શરૂ કરી દીધું છે. બતાય નહીં. કાંદા નાખીને આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું. પાસ્તામાં તો નાખ્યું છે પણ શાકભાજી પૂરતી આપણે આમાં નિમક નાખવાનું. શાકભાજી મસ્ત કાંદા જુદા જુદા પડી જાય ને મસ્ત કળી કળી થઈ જાય.
ઘડીક સડે પછી આપણે ગાજર અને કોબી નાખી દઈએ. શાકભાજી નાખી દેવાનું. હવે આપણે શાકભાજીને સડવા દેવું. તો જો મસ્ત શાકભાજી આપણે સડીને તૈયાર થઈ ગઈ છે અને હવે નાખી દેવો આપણે પાસ્તાનો મસાલો. શાકભાજી મસ્ત સડી ગઈ, પાસ્તાનો મસાલો નાખી દેવાનો. પાસ્તાનો મસાલો સડી ગઈ શાકભાજી બધી આપણે. નાખી દેવાની ચટણી. આ રીતના ચટણી નાખીને ઘડીક સડવા દેવાનું એટલે ઘાંટી ઘાંટી થઈ જાય. મસ્ત ચટણી નાખી દીધી. સડશે ને એટલે ઘાંટી ઘાંટી થઈ જાય. અત્યંત લેસન કર નાખ્યું કે બટાતે કે પાસે 5 પેજ થઈ ગયો. જો અત્યંતા બેન શું કરે છે અહીંયા? શું કરે છો? આ ધોઉં છું. જો હાથ બગાડ્યા ને હેન્ડ વોશ થી હાથ ધોવે છે ને અત્યંતા બેન નું લેસન. તો ચોપડામાં બધું આમ નામ પડ્યું છે. 5 વખત એને વારના નામ લખવાના હતા એ લખી નાખ્યા છે. કા બેટા લેસન થઈ ગયું ને આપણા પાસ્તા બની ગયા છે. આ રીતના ચટણી ઉકળી જાય તો મસ્ત આપણે ઘાંટો રસો થઈ ગયો છે. આ રીતના ઘાંટું થાય પછી હવે નાખી દેવું પાસ્તા. આ રીતના પાસ્તા બધે નાખી દેવું ધીમે ધીમે. આ રીતના પાસ્તા નાખી દેવાના પછી ધીમે ધીમે હલાવવાનું. ફૂલ નહીં હલાવવાના. ફૂલ હલાવો ને તો પાસ્તા બધે ભાંગી જાય. આ રીતના ધીમે ધીમે ગેસે ધીમે ધીમે ચમચો ઓલો કરી કરીને હલાવતા જવાનું. મસ્ત પાસ્તા થઈ જાય. ધાણા ચાલે ધાણા નાખી દેવાનું. તો મસ્ત પાસ્તા આપણા બની ગયા છે. બની ગયા હા પાસ્તા. અત્યંતા બેન ને બહુ ઉતાવળ હોય અમારે ખાવાની. તો મસ્ત પાસ્તા બની ગયા આપણા. તો આ રીતના પાસ્તા બની તૈયાર થઈ ગયા. અમે ખાસ કોમેન્ટમાં જણાવજો કે અમારા પાસ્તા તમને કેવા લાગ્યા એમ. કેટલા મસ્ત મસાલો છે. લાગે છે. મેંગી મસાલો છે. આ રીતના મસ્ત પાસ્તા બને નાખ્યા રેડી. હાલો તો પાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે. જૂઠું બોલતા હે. તો જો ફેનિલભાઈ ટ્યુશન માંથી વહી આવ્યા છે. આપણે પૂછીએ ને કે ટ્યુશન તમારું કેવું કર્યું, કેટલીક મજા આવી બેટા? બહુ એટલે બહુ મજા આવી ને પાકું તે કરાવો ને લાસ્ટમાં ટેસ્ટ દે છે. સારું જો ફેનિલભાઈ ટ્યુશન નો પહેલો દિવસ હતો ને મેં જો પાસ્તા બને નાખો. બેન પારો સાખીને કહે તે બનાવી નાખા. તઈ મેં પાસ્તા બને નાખ્યા. સાખો ને બેટા કેવાક લાગે? અત્યંતા બેન માથું વળવાનું બાકી છે હજી. પાસ્તા કોને નો ભાવે સોસ વાળા. મસ્ત બન્યા ને. સારું જો આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. બેન ભારો હવે ખાઈ લે પછી સ્કૂલ મૂકવાનો ટાઈમ થઈ જાય. ફેનિલભાઈ તો તૈયાર હશે. અત્યંતા બેન 2 સોટલા વાળવાના બાકી છે અને બા બનાવવા મળ્યા છે રોટલા, કારણ કે દાળ ને રોટલા છે આપણે. તો ખાસ કોમેન્ટમાં જણાવજો કે આજના પાસ્તા રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.